નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયન ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર. તો સમાચારોની વિગતવાર વાત કરીએ તો સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામીએ જલારામ બાપા પર કરેલી ટિપ્પણીનો મામલો સામે આવ્યો છે. સ્વામીએ જલારામ બાપા વિશે ટિપ્પણી કરતા ભક્તોમાં ભારે રોષ જોવા મળ્યો છે. જ્ઞાન પ્રકાશ સ્વામીએ જલારામ બાપા વિશે કરેલી ટિપ્પણીના પગલા ગ્રામ્ય વિસ્તારમાં પણ પડ્યા છે. રાજકોટ જિલ્લાના ઉપલેટાના લોહાણા સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સ્વામી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી અને રોષ ઠાલવવામાં આવ્યો હતો. જ્ઞાન પ્રકાશ સ્વામીએ સ્ટેજ પરથી જલારામ બાપા વિશે ટિપ્પણી કરેલી જે બાબતે સ્વામી પર કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જો સ્વામી પર કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ભક્તો દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. ગોંદિયા, ઉપલેટા, જય જલારામ. અમારા સમગ્ર લોહાણા સમાજની જે લાગણી દુભાવવામાં આવી છે એવા જ્ઞાન પ્રકાશ સ્વામીએ જે વાણી વિલાસ કર્યો છે જલારામ બાપા વિશે, એ એક અભદ્ર ભાષાની અંદર એને કર્યો છે અને અમારા સમગ્ર વિશ્વના જે લોહાણા સમાજ છે એમની લાગણી દુભાણી છે. તો અમારા બધા વતી એવી એક માગણી છે કે જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર આવી અને માફી માંગે અને અમારા સમગ્ર લોહાણા સમાજ વતી એમને એમ થાય કે ના, આ શબ્દ મેં ખોટા વાપર્યા છે. અને જલારામ બાપા ને કોઈની એવી ઓલી વાત નહોતી. જલારામ બાપા પોતાનામાં જ એવી સામર્થ્ય હતી કે જે એમના સામર્થ્યથી અત્યાર સુધી આ જે અન્નક્ષેત્ર ચાલે છે એની અંદર કોઈ પણ જાતનો ફંડ ફાળો લેવાતો નથી. અને એમ છતાંય ફંડ ફાળો જે આપે છે એમને પણ રોકવા માટે માણસો રાખ્યા છે. તો અમારા સમગ્ર સમાજની જે લાગણી દુભાણી છે એ માટે જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર તાત્કાલિક આવી અને માફી માંગે. હું પણ સ્વામિનારાયણ સંપ્રદાયનો હરિભક્ત છું, પણ હું એટલું જ કહેવા માંગુ છું કે કોઈ પણ સ્વામીએ પોતાની લીટી મોટી કરવા કરતા પોતાની બીજાની લીટી ઓલી નાની ન કરે અને એટલું ધ્યાન રાખે અને કાયમીને માટે કોઈ પણ દેવી દેવતાઓ માટે અભદ્ર વાણી વિલાસ ન કરે એવી મારી વિનંતી છે. જય જલારામ.